જય દ્વારકાધીશ। આજે છે જન્માષ્ટમી। જન્માષ્ટમીનો બીજો દિવસ છે ને અમારા વાસમાં કાનુડો વાળેલો છે એટલે અમારે જવાનું છે ત્યાં અમારે જવાનું છે। આમ તો બે કાનુડા છે, અમારા બાજુમાં કાનુડો છે જીવરાજપુરામાં અને એક તો મારા વાસમાં કાનુડો છે એટલે બંને સાઈડ સાચવવું પડશે। ને આજે મેં બ્લોગ ચાલુ કર્યો છે 11 વાગે। કાયમ તો વહેલા મૂકતા મેં કરતો પણ આજ તો 11 વાગે બ્લોગ ચાલુ કર્યો। ઘરનું બધું કામ પટી નાખ્યું ને કમ્પ્લીટ નાહી ધોઈને એકદમ ચકાચક તૈયાર થઈ ગયો અને હવે આપણે જવાનું છે। પહેલાં તો લગભગ જઈશું આપણા બાજુમાં જે જીવરાજપુરામાં કાનુડો છે ને ત્યાં જઈશું અને પછી અમારા વાસમાં કાનુડો છે ત્યાં જઈશું। બંને સાઈડ હાજરી તો આપવી જ પડશે। ચલો મારી સાઈડ બ્લોગમાં તમે જોડાઈ રહેજો। આપણે સામે ઢાબુ દેખાય ને ત્યાં જવાનું છે। ત્યાં હું પહોંચી ગયો ને કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા અને એક બે પછી ફોટો પાડ્યા અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ અમારા અજયભાઈ મસ્ત રીતે શણગારી છે। મસ્ત ફૂલડાનો હાર લગાવ્યો છે અને ભગવાનને મસ્ત અલગ અલગ ડાયમંડ નેરા લગાવ્યા છે અને પછી પારણું એસોડ્યું અને ભાઈઓ બધા સેવામાં સહભાગીદાર બન્યા છે। બધા ભાઈઓ થોડો થોડો વરાળ કરીને તેમને કાનુડો વાળ્યો છે। મારા બેનના ઘરે જવાનું છે, અમારી રીના કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ। જુઓ મમ્મી બધા જોઈ છે અને અમારે જ્યાં હું હવે જઈ રહ્યો છું અમારા વાસમાં જ્યાં કાનુડ છે ત્યાં હું પહેલેથી આવી ગયો ઘરે। શું લગાવીને આવું? શું લગાવીશ આવું? અને પછી બાઇકમાં હું બેસી ગયો ને મને ભાઈ મૂકવા આવે છે બાઇક લઈને। ફાઇનલી દોસ્તો હું પહોંચી ગયો છું અમારા વાસમાં અને અહીંયાથી હવે બાઇક મને પાછું મૂકવા આવ્યું હતું। પહેલે ત્યાં ગારો હતો તો બાઇક પાછું આવ્યું, ભાઈ મૂકવા આવ્યો હતો અને અહીંયાથી ભાદરી પડતી મિલી છે હવે ચાલતા। અને એક તો બહુ બીક લાગે છે કૂતરાની, મને તો બહુ, બીજું તો બીક નહીં લાગે, કૂતરાની મને બહુ બીક લાગે। અને ત્યાં પહોંચી ગયો ને પછી કૃષ્ણ ભગવાને ત્યાં પણ દર્શન કર્યા અને ત્યાં પછી જમવાની વ્યવસ્થા ચાલુ છે ને લોકો બધા આવી રહ્યા છે ધીરે ધીરે અને સેવામાં કામમાં બધા લાગી ગયા છે। બધા ભાઈઓ નાના મોટા બધા ભાઈઓ સેવામાં લાગી ગયા છે હવે અને આ બાજુ જમણવારની વ્યવસ્થા ચાલુ છે, જમવાનું ચાલુ જ છે। પ્રસાદમાં શાક પૂરી અને દાળ ભાત અને લાડુ અને પાપડ છે મસ્ત અને જમવા બેસી ગયા। હું અલ્કેશ, ગણપતભાઈ, મુકેશભાઈ બધા જમવા બેસી ગયા સાથે। પછી થોડીક મસ્ત છાશ પીધી, છાશ મસ્ત હતી, બેસ્ટ છે એટલે કે મસ્ત પીવાની મજા આવી ગઈ। અમારા હાર્દિકભાઈ બહુ સરસ કામ કરી રહ્યા છે છાશનું મારે। અને શું હાર્દિકભાઈ તાપ લાગે છે? લાગે હે? તમારું નામ નહીં આવડતું મને? વિશાલ તને નામ નહીં આવડતું? વિશાલભાઈ બે જણા મસ્ત કામ કરી રહ્યા છે અહીંયા લોકોને જમવાનું ચાલુ છે પછી જુઓ સામે અને મેં છાશ મસ્ત પી લીધી, મજા આવી ગઈ પીવાની, મૂડ આવી છાશ પીવાની બધી। મુકેશભાઈ મારે બહુ કામ કરે છે જુઓ, મારે કોમે લાગવાનું જ છે। જમીને પછી હું લાગી ગયો સેવા કરવા માટે, થોડીક પછી બેસી ગયો પીરસવા માટે। પણ આજની ગરમી તો બહુ ભયંકર હતી હો, વગ્ગી ગરમી છે। અને અમારા ગામડાનો કાનુડો એટલે ભાઈ દેશી કાનુડો કહેવાય, કારણ કે ઢોલ ઉપર નાચવાની બહુ મજા આવે એટલે બધા લોકો નાચતા હતા। અને આ બાજુ એક બાજુ જમણવાની વ્યવસ્થા ચાલુ છે, પીરસવાની અને જમવાની બધું ચાલુ છે ને અમે બધા પીરસતા હતા લોકો અને આ બાજુ ભાઈ કામકાજ ચાલુ છે રસોડા વિભાગનું। ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે ઢાબા ઉપર ને બધા લોકો નીચે બેઠા છે, પેલી બાજુ વડીલો બેઠા છે, મોટી બાજુ જમણવાર ચાલુ છે સામે અને હું પીરસતો જ હતો અત્યારે આજ સુધી પણ હવે થોડોક ઉપર આવી ગયો। ઉપર અમારા રસભાઈ સોલાર લગાવી છે દેખવા માટે આવ્યા છે અમે ને અમારા સંજુસિંહ। કેમ સંજુભાઈ મજામાં? બઢિયા બઢિયા। અમારા સંજુભાઈને તમે સપોર્ટ કરતા રહેજો, સરસ મજાના બ્લોગ બનાવે છે, એમને પણ લાઈક કરી દેજો અને આગળ વિડીયોને શેર કરી દેજો। થેન્ક યુ ભાઈ, અમને બધાને સપોર્ટ કરો ભાઈ, બધા વ્લોગર છે થોડું લોકો સપોર્ટ કરશે તો અમે આગળ વધીશું। આ ટાઈપનો માહોલ છે જુઓ તમે, બહુ ગરમી બહુ લાગે છે બપોરના 2 વાગ્યા છે એવા ના સોલાર લગાવી છે અમારા રસભાઈ જુઓ તમે। તમારે પણ લગાવવું હોય ને તો કોન્ટેક્ટ કરજો, HP બ્લોગ લખજો તેમાં આઈડિયા આવશે। અમારે બ્લોગર છે અહીંયા તો અને નીચે બધા રમે છે કાનુડો। ગાઈસ હું આવી ગયો છું ઘરે ને આજની ગરમી તો બહુ એટલે કે એટલી ભયંકર છે વાત ના પૂછો કે વગી છે તો